પાંચ જીવોની ચર્ચા કરી છે. ભમરો એ સુગંધની અંદર ફસાયો છે, હાથી સ્પર્શની અંદર ફસાયો છે. કહે છે આ બધા પાસેથી હું એ શીખ્યો છું. બાળક પાસેથી કઈ રીતે હંમેશા ચિંતા મુક્ત રહેવું, કુંવારી કન્યા પાસેથી એકલા રહેવાનું શીખ્યો છું. બાણ બનાવનારની પાસેથી એકાગ્રતા શીખ્યો છું. સર્પ પાસેથી એકાંત શીખ્યો છું. અને કરોળિયા પાસેથી, શું અદ્ભુત એમાં શબ્દો આપ્યા છે. કરોળિયાને પણ ગુરુ બનાવ્યો છે. એની એક વિશેષતા છે કરોળિયાની, કે કરોળિયો જ્યારે ઈચ્છે ને ત્યારે પોતાનું ઝાડું બનાવે અને એને એમ થાય કે હવે મારે સમેટી લેવું છે, એટલે એ જ ઝાડું પોતાના મુખની અંદર પાછું સમાવી લે. એ મને તમને શીખવાડે કે માણસે વિકસાવ કરવો જોઈએ, પોતાનો વિસ્તાર કરવો જોઈએ, પણ જ્યારે સમેટવાનો સમય આવે ને ત્યારે માણસે હસતા હસતા એ બધું પોતે સમેટી લેવું જોઈએ. આપણી સમસ્યા એ છે કે આપણે પાથરી તો દઈએ છીએ પણ આપણે સમેટી શકતા નથી.